સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આજે આપણે બનાવવાના છીએ ઉત્તરાયણ સ્પેશિયલ 5 ધાનનો ખીચડો. તમને એમ થશે કે સ્વામી ઉત્તરાયણ તો જતી રહી છે, તો હવે ખીચડો બનાવવાનું કારણ શું? હા, અમે લેટ છીએ, પણ આ વખતે આમાં પણ ઉત્તરાયણના દિવસે એકાદશી હતી એટલે આપણે ફરાળી ખીચડો બનાવેલો અને તમને સ્ક્રીન ઉપર થંબનેલ દેખાતું હશે. આ ખીચડો બહુ બધા ભક્તોએ જોયો પણ ખરા અને બનાવ્યો પણ ખરા. આજે આપણે 5 કે 7 ધાનનો ખીચડો બનાવવાના છીએ, એ પણ પરંપરાગત રીતે આ ઋતુમાં ખવાતો જ ખીચડો છે. એવું કોઈ ફરજિયાત નથી કે ઉત્તરાયણના એક જ દિવસે ખીચડો ખવાય. 5 કે 7 ધાન એક સાથે પાકે, એની સાથે અનેક પ્રકારના શાકભાજી જાય અને સ્વાદ અનુસાર આપણે મસાલાઓ નાખીએ અને આ ઠંડી ઋતુમાં જો ખાવામાં આવે તો ખરેખર આ ખીચડો છે શરીર માટે ખૂબ જ પૌષ્ટિક સાબિત થાય છે. તમને ખબર છે પ્રમાણે આપણે સાત્વિક રેસીપીની આપણે આ વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છીએ, તો આ 5 ધાનનો ખીચડો ચોક્કસ આ ઋતુમાં એટલે કે ઠંડી ઋતુમાં બનવો જોઈએ, જે આપણા શરીર માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તો વિશેષ કોઈ પ્રકારની વાત ન કરતા આવો આજે ફક્ત 5 ધાનનો ખીચડો આપણે બનાવવાના છીએ, જેની અંદર આપણે અલગ અલગ ધાન લેવાના છીએ, જેને આપણે કઠોળ કહીએ છીએ, અનાજ કહીએ છીએ. પણ કેવી રીતે આપણે બનાવીશું, અમે સંતો કેવી રીતે બનાવતા હોઈએ છીએ, એ રીતિ ભાતી પદ્ધતિ આજના વિડીયોમાં આપણે જોઈશું. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. પ્રિયજનો, આજે આપણે જે 5 ધાનનો ખીચડો બનાવવાના છીએ, જેની અંદર આપણે 5 પ્રકારની દાળ લીધી છે, જેમાં ઘઉંના ફાડા છે, અડદની દાળ છે, મૈસૂરની દાળ છે, એ ઉપરાંત મોગરની દાળ છે અને એ ઉપરાંત મગની ફાડા દાળ છે. અને હા, ભાત લીધા છે, એ એકદમ ઓપ્શનલ છે. 5 ધાનની અંદર ભાત નથી આવતા, પણ આપણે નાખીએ તો પણ વાંધો નથી. ગણાશે તો 5 ધાનની જ આ ખીચડી. એ ઉપરાંત ઘરમાં જેટલા પણ અવેલેબલ હોય તમામ શાકભાજી આપણે નાખી શકીએ છીએ, જેનાથી ખીચડાનો ટેસ્ટ બેસ્ટ આવશે. જેમાં આપણે આ જોઈએ તો મકાઈ જે ફ્રોઝન કરેલી હતી એ લીધી છે. એ ઉપરાંત વટાણા છે, એ પણ મેં પહેલાં કદાચ વાત કરી છે એ પ્રમાણે ફ્રોઝન કરેલા છે, એ લીધા છે. બટેકા, ફ્લાવર અને ગાજર, ટામેટાં, મરચાં અને લીલી હળદર એ ઓબ્વિયસ જરૂરી છે. અને ઉપરાંત આદુ અને કિશમિશ. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાનો સ્વાદિષ્ટ સાત્વિક 5 ધાનનો ખીચડો બનાવવાના છીએ. પ્રિયજનો, આજે આપણે બનાવી રહ્યા છીએ 5 ધાનનો ખીચડો. 7 ધાનનો ખીચડો જો બનાવવો હોય તો એમાં આપણે જુવાર નાખી શકીએ છીએ, બાજરો નાખી શકીએ છીએ, એટલે 7 ધાન થઈ ગયા. પણ જુવાર અને બાજરી એ પાકવામાં બહુ વાર લગાડે છે, એટલે આપણે ઇન્સ્ટન્ટ ક્યારે પણ બનાવી ના શકીએ. આજે આપણે બનાવી રહ્યા છીએ ઇન્સ્ટન્ટ ખીચડો છે, મતલબ કે આપણે આને 6 કલાક, 8 કલાક કે 12 કલાક પાણીમાં પલાળી રાખવાની જરૂર નથી, ઓવરનાઇટ પલાળી રાખવાની જરૂર નથી. કારણ કે દરેક દાળ છે અને પાકતા કદાચ 2 મિનિટ વધારે લાગશે, પણ કુકરમાં આપણે ઝડપથી એને પકાવી લઈશું. તો જો જુવાર અને બાજરો તમે નાખો છો તો એ સ્વાસ્થ્ય માટે સારું છે, પણ તો પછી એને 8-10 કલાક પહેલાં પાણીમાં પલાળી રાખવું જરૂરી છે. આ વાતની નોંધ લેવી જરૂરી છે. તાત્કાલિક બનાવતા હોય તો બાજરો અને જુવાર ક્યારેય પણ તાત્કાલિક પાકતા નથી, એને પકાવતા બહુ જ વાર લાગે છે. આ વાતનું અનુસંધાન રાખવું જોઈએ. આજે આપણે બનાવી રહ્યા છીએ ઇન્સ્ટન્ટ ખીચડો બનાવી રહ્યા છીએ, એટલે તરત જ બધી દાળને કુકરમાં નાખીશું, ધોઈ અને યોગ્ય પ્રમાણમાં પાણી નાખી અને આપણે એને પકાવી લઈશું અને આ બાજુ વઘાર લઈશું. અડધી વાટકી ઘઉંના ફાડા લીધા છે, અડધી વાટકી મોગર દાળ, અડધી વાટકી અડદની દાળ, અડધી વાટકી મગની દાળ, અડધી વાટકી મૈસૂરની દાળ. ચોખા છે એને આપણે અલગથી પણ પકાવી શકીએ છીએ શાકભાજીની સાથે, અને જો જોડે નાખીએ તો પણ વાંધો નથી. હાલ આપણે જોડે નાખી દઈએ છીએ. અને સૌથી મહત્વની વાત એ છે કે દરેક દાળ કે દરેક ધાન છે આપણે સરખી માત્રામાં લીધા છે. આપણી રુચિ અનુસાર અમુક વસ્તુ ઓછી વધતી પણ કરી શકાય છે. ચાલો સારા પાણી ધોઈ નાખીએ. ચોખ્ખા પાણી 2 વાર ધોઈ અને પછી આપણે એને બાફવા માટે મૂકી દઈએ. આજે આપણે જે તીખો ખીચડો બનાવી રહ્યા છીએ, જેની ફરમાઈશ આમ તો 1 વર્ષ પહેલાં આવેલી, આપણા એક રેગ્યુલર વ્યુઅર્સ છે, આપણા કલ્પવૃક્ષ પરિવારના એક મહત્વના સદસ્ય છે, SAR 190 એવું કંઈક આઈડી છે.
અને જે વિદેશમાં રહે છે પણ આપણી ચેનલને ખૂબ જ પ્રેમ આપે છે, આપણા દરેક વિડીયો જોતા હોય છે અને કોમેન્ટ અચૂક કરતા હોય છે, પ્રશ્નો પૂછતા હોય છે. તો એમના ફરમાઈશના કારણે આપણે આજે આ થોડુંક એટલે ઘણું લેટ પણ આપણે આ તીખો ખીચડો આજે બનાવી રહ્યા છીએ. માફી પણ માંગીએ છીએ, થોડુંક લેટ થયું છે, પણ સમય સંજોગના કારણે કદાચ લેટ થયા છીએ, પણ આપણે દરેક વસ્તુઓને આવરી લેવાનો પ્રયાસ કરીશું. તો એમની ફરમાઈશના કારણે આજે આપણે આ ખીચડો બનાવી રહ્યા છીએ. અને તમને પણ જો કોઈને કોઈ વસ્તુ જોવાની શીખવાની ઈચ્છા હોય કે અમે સંતો કઈ વસ્તુ કેવી રીતે બનાવીએ છીએ, તો તમે કોમેન્ટમાં અવશ્ય લખી શકો છો. સમયાંતરે આપણે દરેક વસ્તુઓને આવરી લઈશું. નમસ્તે. તમામ ધાનને પકવવા માટે જો આપણે ખીચડી બનાવીએ છીએ તો ડબલ પાણીની જરૂર પડશે. જો આપણે દાળ બનાવતા હોઈએ તો 3 ગણું પાણી જોઈએ, પણ ખીચડો બનાવીએ છીએ તો ડબલ પાણી જોઈશે. ઇંચ દ્વારા માપીએ તો 1/2 ઇંચ છે, તો આપણે 1 ઇંચ પાણી રાખી શકીએ છીએ. થોડું વધારે હોય તો પણ ચાલશે. ધાન પ્રમાણે જરૂરિયાત પ્રમાણે નમક નાખીએ છીએ. આપણા ખીચડાને વધુ સાત્વિક અને વધુ સ્વાદિષ્ટ હેલ્ધી બનાવવા માટે ઘરની ગૌશાળાનું આપણે ઘી લઈ રહ્યા છીએ. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂરિયાત કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌ માતા. સ્ટાર ફૂલ નાખીએ છીએ. રાઈને ફોડી લઈએ. લાલ મરચી, જીરું, તમે ચાહો તો અજમો પણ નાખી. વટાણા નાખીએ છીએ. જેટલા પણ શાકભાજી આપણા ઘરમાં અવેલેબલ હોય એ તમામ નાખી શકાય છે, ઓછા વાતા કરી શકાય છે. મકાઈ, કિશમિશ પણ નખાય છે. શાકભાજી પ્રમાણે જ નમક નાખવાનું છે, કારણ કે ધાનનું નમક આપણે અલગ રાખેલું છે. 2 મિનિટ સુધી ઢાંકી અને પકાવી લઈએ. શાકભાજી પાકી જશે. ગેસની ફ્લેમ આપણે ધીમી કરી છે. આ જગ્યા ઉપર સ્વાદ અનુસાર સૂકું મરચું નાખીએ છીએ. ગરમ તેલને જ્યારે સૂકું મરચું ટચ કરે છે એટલે એ પોતાનો કલર ચેન્જ કરી દે છે. છેલ્લે આપણે નાખીએ છીએ આપણા ટામેટાં. ટામેટાને પાકતા ઝાઝો ટાઈમ નહીં લાગે. અને જોડે જોડે થોડુંક નાખીશું પાણી, જેથી આપણા મસાલા છે ચોંટશે નહીં. હવે ટાઈમ આવી ગયો છે આપણે ખીચડી નાખવાનો. થોડુંક નાખીએ છીએ પાણી, જેનાથી ખીચડી અને શાકભાજી બંને બધું મસ્ત મર્જ થઈ જશે. પાણી નાખ્યા બાદ થોડુંક નાખીએ છીએ લીંબુ પાણી સ્વાદ અનુસાર. અને ગુજરાતી ખીચડો છે તો ઓબ્વિયસલી થોડુંક ગળપણ નાખીએ છીએ. આ જગ્યા પર તમે ખાંડ અથવા તો ગોળ પણ નાખી શકો છો. હવે 2 મિનિટ સુધી પાકવા દઈએ અને આપણો ખીચડો બનીને તૈયાર છે. ઠાકોરજીને ભોગ ધરાવી દઈશું. છેલ્લે આપણી શરત પ્રમાણે જે પણ ઘરમાં બનાવવું એ ભગવાનને ભોગ ધરાવી પછી જમવામાં ઉપયોગ કરજો. મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.